એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે। આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો? હું એટલો જ મેસેજ કરવા માંગુ છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે, એક્શનથી ભરપૂર છે અને સ્ટાર અભિનેત્રી છે અમારી કૃષ્ણા ઝાલા, જેણે અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહોળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર બાંધ્યા બંધન 15મી નવેમ્બર સિનેમાઘરોમાં રિલીઝ થઈ, જેના કલાકારો અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાં ગોપાલ દેસાઈ અને હર્ષ ગઠિયાની અને ગોપાલ દેસાઈ દ્વારા દિગ્દર્શિત નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બંધન 15મી નવેમ્બરે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ। શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ તેની મનોરંજક વાર્તા અને અદ્ભુત અભિનય થકી દર્શકોને રોમાંચિત કરે છે। આ ફિલ્મમાં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે। ફિલ્મમાં અભિનેતા ગોપાલ દેસાઈ, કૃષ્ણા ઝાલા, શાહબાજ ખાન, ગુરુ પટેલ, પરેશ ભટ્ટ, ગૌરાંગ ઠાકર, પ્રતીક્ષા ગોયલ જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે અને સહ-નિર્देशक દિનેશ રાજપુરોહિત છે। ये बहुत अच्छी मूवी है और फैमिली के साथ में बैठ के देखे ऐसी मूवी है और बहुत कॉमेडी, एक्शन, मनोरंजन से भरपूर है। खरा मस्त मूवी है और एंजॉय कर सकते हैं। इस मूवी के कितना समय लगा और ज्यादातर शूटिंग कहाँ पे हुई है? ज़्यादातर शूटिंग इसका अपना डीसा, पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर 6 महीने में अपना मूवी ये कंप्लीट किया है। इस मूवी में कितने गाने सबको सुनने को मिलेंगे? 2 सॉन्ग है इस मूवी के अंदर और सबसे मस्त सॉन्ग है। ऐसा कोई जो सीन जो आप पब्लिक के द्वारा शेयर करना चाहते हो जो शूटिंग के दौरान हुआ हो, जो केवल आप लोगों को ही मालूम हो, जो पब्लिक को शेयर करना चाहो? एक बार ऐसा जो शूटिंग कर रहे थे तो बहुत ऐसा था कि अलग पूरा ठंड का भी मौसम था और पूरी नाइट शूट कर रहे थे, तो ऐसा हो रहा था कि अभी ये करना मुश्किल है, लेकिन पूरी टीम ने सपोर्ट किया और बहुत अच्छी तरीके से उस सीन को किया और फाइट सीन था वो। કલોલની અંદર મૂવી પ્લસ થિયેટરની અંદર પ્રાણપ્રીતના બાંધ્યા બંધનના લોન્ચિંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ભાજપના સાથી મિત્ર અલ્પેશભાઈ પારેખ, આ જ ફિલ્મના ડિરેક્ટર ને હીરો ગોપાલભાઈ દેસાઈ, હિરોઈન તરીકે જે સારી નામના મેળવી છે કૃષ્ણાબેન ઝાલા, ડિરેક્ટર શ્રી, ફિલ્મના તમામ સાથી કલાકારો। આ ફિલ્મ એક સામાજિક કથા ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ છે અને સૌ ફેમિલી સાથે બેસીને અને આ સુંદર સારી રીતે ફિલ્મ નિહાળી શકે અને એક સમાજની અંદર સારો મેસેજ જાય એના માટે આપણા ગોપાલભાઈ દેસાઈએ એક સરસ મજાની ફિલ્મ બનાવી છે। એ બદલ ગોપાલભાઈ દેસાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ સારી રીતે ચાલે અને સારી એવી નામના મેળવી ગુજરાતી ફિલ્મનું ગૌરવ વધારે એ મારી શુભકામના। હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ પહેલા તો ઓલ ચેનલનો હું દિલથી આભાર માનું છું કે હંમેશા અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મોટિવેશન કરવા માટે આપ તત્પર હો છો, તો અમે પણ તમને એટલો જ માન સન્માન સાથે તત્પર છીએ આજે ઇન્ટરવ્યુ આપવા માટે। હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ મારુતિયાર બેનર્જી અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ દેસાઈની ફિલ્મ પ્રાણપ્રીતના બાંધ્યા બંધન એનો પ્રીમિયર શો કલોલની અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી કૃષ્ણા ઝાલા, જેણે અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહોળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર કંઈક એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ। જ્યારે ઓન ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તગડો છે કે દરેક ઓડિયન્સને એકવાર જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મને નિહાળો એવી શુભકામના। થેન્ક યુ સો મચ। મારું નામ છે કૃષ્ણા ઝાલા અને સૌથી પહેલાં મેં લવનો ભવાડો જે ફિલ્મ કરી હતી એમના એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ। ત્યાર પછી મેં એક ફિલ્મ કરી મુખી ફિલ્મ, એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે। મારા કો સ્ટાર છે ગોપાલ દેસાઈ। તો મારા દરેક ચાહક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમાઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો। દમદાર, ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે, તમને જોવાની ખૂબ જ મજા આવશે। મેડમ આ ફિલ્મ કેટલા પડદામાં રિલીઝ થશે ને ગુજરાતના કયા રાજ્યોમાં રિલીઝ થશે?
અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે, પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ. એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે. આ મેસેજથી તમે પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો? હું એટલો જ મેસેજ કરવા માંગુ છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે. એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે, એક્શન બેઝ પર પણ છે, તો દરેક લોકો